કાયાના મયાના મનાદે મગોયા સ્વયં સમાતો રાના દાતા દેના વિચંતા વિનય દે કરોતિ વિવરતિ તમસ્તુ વિદેવૈ વેદાંતા અજાતે ન જંતમ સુનાદે સદાતા વેદાંતાનાદો યકાદં કરોતં લવેદ્યામાદં ઉવેરાં દેવં નમામિ નમસ્તુ ઉવેરાં દેવં નમામિ નમસ્તુ। શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય। કૈવલ્યધામ કી જય। શ્રી અવિચલાચાર્ય મહારાજ કી જય। શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય। સત્ય સાહેબ સત્ય સાહેબ કેવલ અંશો સત કેવલ સાહેબ સત્ય। સંતા સજન સદાય સદા ગુરુ શાસ્ત્ર સજ કરે અકત માનહી મહારાજ સંત સજન સદાય સદા ગુરુ ધર્મ ભક્તર ઢકણ શરીર કેરું કરું અનિત દોષ કર્મ દેહ થકી રહે પરોજો સંત સજન શિવાય સત ગુરુ પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री स्वरचित परिक्रमा ने विषय सद्गुरुना सिपाहीनो महिमा समझावता कहे छे કે ધર્મ બખ્તર ઢાંકણ શરીર કહેરું કરું છું। અહીંયા સિપાહીઓનો મહિમા સમજાવે છે ત્યારે આપણે લડવાનું છે અને લડવા માટેના કયા કયા હથિયાર છે એની આપણને સમજ આપે છે। ધર્મ એક લડાઈ છે, ભક્તિ એક લડાઈ છે જેમાં અધર્મની સામે આપણે યુદ્ધ કરવાનું છે। જેમ આપણા દેશની અંદર મોટામાં મોટું યુદ્ધ થયું એ મહાભારતનું થયું, હજારો લોકો મરી ગયા। એની પાછળનો ધ્યેય અધર્મની સામે યુદ્ધ કરવાનું છે।
મનુષ્યના જીવનમાં ધર્મ માર્ગની અંદર એક સહેજ પણ પ્રપંચ ચાલતો નથી. ભલે લોકો કરવું હોય તો કરે, પરંતુ ધર્મ માર્ગમાં પરમેશ્વર આપણા કોઈ સહેજ પ્રપંચને પણ ચલાવી લેતા નથી. તે માટે પરપંચ નભે નહીં, દેવ ધર્મ મેં તબહી. દેવ ધર્મની અંદર પ્રપંચ ચાલી શકતો નથી, અને કદાચ કોઈ પ્રપંચ કરે તો એ ધર્મ કહેવાતો નથી. ધર્મના નામે અધર્મ થતો હોય છે, અને એનું પરિણામ એને ભોગવવું પડે છે. સામાન્ય રીતે માણસ અધર્મ કરે તો એનું કર્મનું ફળ એને મળે છે, પણ ધર્મના નામે કોઈ અધર્મ કરે તો એનું કર્મ એને વધારે ભોગવવું પડતું હોય છે. અગર સામાન્ય માણસ કોઈ અધર્મ કરે તો એ ક્ષમાને પાત્ર હોઈ શકે છે, પણ ધર્મના નામે અધર્મ થાય એ ક્ષમ્ય નથી હોતો. એટલે ધર્મ એ આપણા જીવનમાં ધર્મ યુદ્ધ કરવા માટે સુરક્ષાનું કામ કરે છે. ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું જો. જ્યારે કોઈ યોદ્ધા લડવા જાય છે ત્યારે એની અંદર શૂરવીરતા તો હોય છે, પણ હથિયાર ના હોય ને તો શૂરવીરતા કામ નથી લાગતું. હથિયાર પણ હોય, સાથે સાથે બખ્તર પણ પહેરવું પડે છે એની સુરક્ષા માટે. એમ કહેવાય છે મહારાણા પ્રતાપનું બખ્તર એટલું બધું વજનદાર છે કે અત્યારના 4-5 લોકો ભેગા થાય ત્યારે ઉંચકી શકે. એનો ભાલો પણ એટલો વજનદાર છે, તો એ કેટલા તાકાતવાળા હશે. છતાં પણ બખ્તર બહુ જરૂરી છે. એમ આપણા જીવનમાં ભલે સુખ સાહેબી હોય, પણ સુરક્ષા મહત્વની છે. સિક્યુરિટી મહત્વની છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે તમારા જીવનની સુરક્ષા માટે, ધર્મ યુદ્ધની અંદર સુરક્ષા માટે, કારણ કે આતંકવાદીઓ તો ગમે ત્યાંથી બોમ્બ મારે. એના નિશાના ઉપર તો પ્રધાનમંત્રી હોય છે, બીજા બધા ઘણા હોય છે, પણ એ આતંકવાદીઓથી બચવા માટે એને સિક્યુરિટી રાખવી પડતી હોય છે. એમ દરેક મનુષ્યને પોતાના જીવનની સુરક્ષા માટે ધર્મરૂપી બખ્તર ધારણ કરવું જોઈએ. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આપણા વેદો એમ કહે છે, અખિલો વેદો ધર્મમૂલમ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મનું મૂળ એ વેદ છે, અને ધર્મની આપણે રક્ષા કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. આપણા ઘરમાં ધર્મ હશે તો એ ધર્મ આપણી સુરક્ષા કરશે. એટલે ધર્મનું મૂળ એ વેદ છે. દુનિયા તો 4 વેદને જાણે છે, પણ કરુણાસાગર મહારાજ 5મો વેદ લઈને આવ્યા છે, જે આ સમસ્ત સૃષ્ટિનું કારણ છે, ઉત્પત્તિનું પણ કારણ છે, અને જીવનનું પણ કારણ છે. તો આપણે ધર્મની રક્ષા કરવાની છે, અને રક્ષાયેલું ધર્મ આપણું રક્ષણ કરે છે. ધર્મનો અર્થ છે ધારણ કરવું.
ધર વત્તા મર્મ, જેમણે આ વિશ્વને ધારણ કર્યું છે એનું મર્મ જાણવો એ આપણો મૂળ ધર્મ છે. મનુષ્ય જીવનનો ધર્મ એ પરમેશ્વરની પ્રાપ્તિનો છે. પરંતુ આપણે વિચાર કરીએ છીએ, આપણે કોઈ મહેનત કરીએ છીએ તો સહી છે, ભગવાનની પ્રાર્થના થાય, ભજન કીર્તન થાય, એ બધી ધર્મની બાહ્ય પ્રવૃત્તિઓ છે. પણ એકલી પ્રવૃત્તિથી કામ પૂર્ણ નહીં થાય. આપણા જીવનમાં, આપણા મનની અંદર, આપણા વિચારોની અંદર, આપણી વાણીની અંદર, આપણા વ્યવહારની અંદર આંતરિક પરિવર્તન પણ થવું જોઈએ. અને જેટલું આંતરિક પરિવર્તન થાય છે એટલું જ ધર્મનું સુખ આપણને મળે છે. એટલો જ ધર્મ આપણા જીવન સાથે એકરૂપ થઈ જાય છે. ધર્મ આપણાથી અલગ નથી. આપણે ધર્મમય જીવન જીવવાનું છે. પણ ધર્મથી જ્યારે આપણે અલગ થઈ જઈએ છીએ ત્યારે આપણી ઈચ્છાઓ હોવા છતાં પણ આપણને સુખ મળતું નથી. અને ન ઈચ્છા હોવા છતાંય દુઃખ આવી પડે છે. કારણ જ્યાં ધર્મ આપણી સાથે ના હોય ત્યાં ઈચ્છા પ્રમાણે સુખ નથી મળતું, અને ન ઈચ્છા હોવા છતાંય દુઃખ આવી પડે છે. એટલે આ સર્જનહારે જગતની રચના કરી છે. એ માલિકને ઓળખવા એ આપણો ધર્મ છે. જેમને ઓળખાવા માટે કરુણાસાગર મહારાજ યથાર્થ જ્ઞાન લઈને આવ્યા છે, એ આપણો મૂળ ધર્મ છે. માલિકને નહીં ઓળખીએ તો પણ આપણે ધર્મનું પાલન કરીશું તો પણ એનું પરિણામ નહીં આવે. ધર્મ માત્ર ને માત્ર માલિકને જાણવા માટે, એને ઓળખવા માટે ને એને પામવા માટે છે. એ ન મળે તો પછી ધર્મ શું કામનો? એટલે વિશ્વના જે સર્જનહાર છે એમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને આપણને બધાને જીવન આપ્યું છે. આપણને જે શરીર મળ્યું છે, આપણને જે પરિવાર મળ્યો છે, અને જ્યાં આપણે રહીએ છીએ બધાની સાથે આપણો કોઈ ને કોઈ ધર્મ છે. તો મૂળ ધર્મ છે એ પરમેશ્વરને પામવાનો છે. એના માટેની જે પ્રવૃત્તિ છે કરવાની છે. એના માટે ગુરુના શરણે જવાનું છે. ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે ભગવત સ્મરણ કરવાનું છે. બીજો હોય છે સામાન્ય ધર્મ. એક મુખ્ય ધર્મ, બીજો સામાન્ય ધર્મ. મેં કહ્યું કે આપણે શરીર ધારણ કર્યું છે તો શરીર પ્રત્યેનો પણ આપણો કોઈ ધર્મ છે. આપણે એને ખાવા પીવાનું આપીએ છીએ, એ આપણો ધર્મ છે. પણ ક્યાંક લોકો કચરો પણ ખવડાવે છે તો એ અધર્મ છે. ન ખાવાનું ખાય છે એ અધર્મ કરી રહ્યા છે, અન્યાય કરી રહ્યા છે. માણસની ઓળખ એના આહાર ઉપરથી થાય છે. તમારે કોઈ માણસની ઓળખ કરવી હોય, સંબંધો કરવા હોય ને તો પણ બે વસ્તુ ઉપરથી ઓળખાણ થાય છે. એક, એમના આહાર ઉપરથી. કચરો ખાતા હોય ને તો ત્યાં ઘરે પગ નહીં મૂકવો. પછી આપણે તો પૈસાનું જાકમ જોડ જોઈને કે ગોઠવી દ્યો જલ્દી. પરદેશમાં છે તો જલ્દી જ ગોઠવું. ભાગશાળી માને છે. જ્યાં મળે ત્યાં ભાગશાળી છે. પણ જ્યાં પરિવારની અંદર ધર્મના સંસ્કાર હોય,
જે યુવાનોની અંદર ધર્મના સંસ્કાર હોય એવા જે પાત્રો મળે એ ભાગશાળી છે. અને એવા યુવાનોને તમે ના ઓળખી શકો તો એના માતા પિતાને જોઈને પણ તમે સંસ્કારી પરિવાર હોય તો 90% તમને એના સંસ્કારનો લાભ મળે છે. કારણ કે જે આંબો જે જાતનો હોય એની કેરી એવી જ હોય ને, એ પ્રમાણે સંસ્કારનું પરિણામ તો હોય છે. એટલે ધર્મ, બાહ્ય ધર્મ જે શરીર સાથેનો છે એમાં આપણે વિવેક કરવાનો છે. પછી ભગવાને આંખો આપી છે તો જોવામાં વિવેક કરવાનો, કાન આપ્યા છે તો સાંભળવામાં વિવેક કરવાનો, જીભ આપી છે તો 2 કામ કરવાના ને જીભથી તો પાછું ખાવાનું ને બીજું એકે હાડકું ભગવાને નથી મૂક્યું પણ કોઈકના હાડકા ભાંગી નાખે હો, એવી ખતરનાક છે. અને એ કોઈને શીખવવું ના પડે પાછું બોલાવાનું. આ તો હારું હારું જ આપણે શીખવવું પડે કે તમે આ બોલો. બાકી તો આ દુનિયામાં છે ને વાતો કરતા કોઈને શીખવવું પડે. કોઈ કહે છે તમે બેઠા બેઠા વાતો કરો થોડી, એ બધું જાતે થાય છે. એ તો સંસ્કારો બધા આ જગતની અંદર પડેલા જ છે. પણ સારું કાર્ય કરવા માટે એક તો મહત્વ જાણવું પડશે, એને કરવા માટેનો સંકલ્પ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે. નહીં તો સારો લાભ એમ જ મળતો નથી. આ સત્સંગ પારાયણનું આયોજન પણ સદગત આત્મા તો નિમિત્ત છે. ખાસ કરીને સદગત આત્માની પાછળ એમના જે પરિવારજનો છે, એના જે સગા સંબંધીઓ છે, બધાને લાભ આપવા માટે છે. અને હંમેશા આપણા વડીલો ઈચ્છે છે કે અમારો પરિવાર સુખી થાય. અમે દુખી ભલે થઈએ પણ અમારો પરિવાર સુખી થાય. અને આ જે ઉંમરવાળા લોકો છે ને, એ મહેનત કરીને પરેશાન થઈને પણ એના છોકરાને સુખી કરવા માંગે છે. અહીં મજૂરી કરીને પૈસા એને આપે કે તમે સુખી થાવ. આ પરિણામ આપણે જોઈએ છે. અને એ જ સદગત આત્માની સાચી શ્રદ્ધાંજલિ છે. અને વિશેષ બધાનું કલ્યાણ થાય એવું કાર્ય જે થાય એ વાસ્તવિક શ્રદ્ધાંજલિ છે. એટલે આપણી પરંપરામાં સદગત આત્માની પાછળ ઉપાસના પણ થાય છે, ભજન કીર્તન પણ થાય છે, અને દિવ્ય સત્સંગ પણ થાય છે, અને છેલ્લે સામાજિક વ્યવહાર પ્રમાણે દાન પણ થાય છે. એટલે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. તો ધર્મની જે બાહ્ય ક્રિયાઓ છે, સામાજિક રીતે સામાન્ય ધર્મ, આ શરીર દ્વારા આપણે યોગ્ય આચરણ કરીએ. આપણા પગ છે તો ખોટી જગ્યાએ બહુ હાલવું નહીં, કામ વગરનું હાલવું નહીં, નહીં તો વહેલા થાકી જઈશું, આપણા બેરિંગ ઘસાઈ જાય. સારી જગ્યાએ તમે વધુ ચાલો ને તોય સારા રહે, અને ખોટી જગ્યાએ તમે ચાલો ને પછી લોકો કે ઢીચણ દુખે છે. પણ કઈ ખોટી જગ્યાએ ચાલ્યા હોઈશું, ગમે ત્યારે, આ જન્મમાં નહીં તો ગમે ત્યારે ચાલ્યા હોઈશું, એનો આ ઢીચણનો દુખાવો છે. અને કાં તો એક કોઈ બહુ સરસ વાત કરી કે ઘરમાં છે ને એકબીજાની નિંદા કરો ને એટલે આ બધા દુખાવા થાય છે. એક બેનને કીધું કે મારી યુવાનીમાં જ એની ઢીચણનો દુખાવો થઈ ગયો. એટલે દવાખાને જાય તે બેન થોડા પ્રેક્ટિકલ હતા કે ભાઈ આ દુખાવા થવાનું કારણ માણસના કર્મ છે, એકલું શરીર જ નથી. એટલે એમણે કહ્યું કે તમે ઘરમાં શું શું કામ કરો છો, કેવી રીતે આ પગનો દુખાવો થઈ ગયો? તો કે જોવો ને આખો દિવસ ઉભા ઉભા રહોડું બનાવવાનું, સવારે છોકરાનું ટિફિન કરવાનું, છોકરાના પપ્પાનું ટિફિન કરવાનું, અને આખો દી હું તો થાકી જાઉં છું. અમારી ડોશી છે ને મદદ જ કરતી નહીં ને.
એટલે બેનને ખબર પડી દુખાવો અહીં છે. એટલે એમણે કહ્યું તમારે જો આ દુખાવો બંધ કરવો હોય ને તો તમારા સાસુમાની થોડી પ્રશંસા કરવી પડશે. તો એ તો બનશે જ નહીં. હવે જ્યાં નિંદા થતી હોય એ પ્રશંસા કેવી રીતે કરી શકે? તો એ કે પ્રશંસા ન થાય તો કઈ નહીં, કમસે કમ નિંદા તો બંધ કરજો. એટલે થોડો પ્રયોગ કર્યો અને સારું લાગ્યું એમને. એટલે પછી દોડતા દોડતા ફરી આવ્યા કે મને તો ઘણું સારું છે, ફરક પડ્યો છે. એટલે ડોક્ટર સાહેબે કહ્યું કે હવે થોડી પ્રશંસા કરશો ને તો હાવ સારું થઈ જશે. પછી તો શરૂ કર્યું એમણે. ઘરમાં કઈ બનાવવાનું હોય તો વળી માજીને પૂછે કે આ વસ્તુ કેમ બનાવવાની છે. જૂના સમયના લોકોની પાસે ઘણું બધું જ્ઞાન હોય છે, અનુભવ હોય છે, જે નવા લોકોને આવડતું ના હોય. મોહનથાળ બનાવો હોય ને એ જૂના લોકો જ બનાવી શકે. નવી બહેનોને કહેજો મોહનથાળ ને બદલે રબડી બનાવી દે. પછી તો કે આ બાએ બધું આવું કર્યું ને આ સરસ બનાવ્યું. ઘરવાળા ખાઈને ખુશ થાય ને કે કોણે બનાવ્યું છે? તો કે આ તો બાએ બનાવ્યું છે. બાની વાહવાહી શરૂ કરી અને રીતનો દુખાવો હારો થઈ ગયો. એટલે તમારે આ લાભ થાય એવું છે. બાકી ખોટી રીતે બહુ દોડ્યા ના કરવું. પછી હાંધાના ઓપરેશન ના બહુ કરવા. એના કરતા ઘરમાં જે સંબંધો દૂર હોય ને એના ઓપરેશન કરી દેવા એટલે બધું સારું થઈ જાય. પછી તમારું ઢીસણનો દુખાવો રહે ને તો ચિંતા નહીં, ઘરમાં છે ને બધા સેવા કરે. સમસ્યા તો સમસ્યા હોય છે, પણ ઘરમાં પરિવારમાં પ્રેમ હોય ને તો દુખાવા ઓછા થઈ જાય. એટલે પરિવારની સાથે આપણે પ્રેમથી રહેવાનું. આપણે શરીર આપ્યું છે તો ચાલવાનું, સારા કામ માટે આરામ નહીં કરવાનો. અને હાથ આપ્યા છે તો હાથથી આપણે સેવા કાર્યો કરીએ, પુણ્ય કાર્યો કરીએ. મુખેથી ભગવાનના ગુણગાન કરીએ, જરૂરી વાતો કરીએ. ભગવાને મુખ આપ્યું છે, જીભ આપી છે તો વ્યવહાર માટે તો આપી છે, પણ વધારાનો વ્યવહાર કરવા માટે નથી આપી, નુકસાન માટે નથી આપી. મોટા ભાગના સંબંધો અને ઝઘડાઓ જે થાય છે ને, સંબંધો બગડે છે અને ઝઘડાઓ થાય છે, એની પાછળ આ જીભ જ કારણરૂપ છે. અભ્યાસ કરજો. એટલે ધર્મ સાથે રાખીને આપણે વિવેક શીખવાનો છે. વાણીની અંદર નમ્રતા શીખવાની છે, વાણીની અંદર સત્યતા શીખવાની છે. કરુણાસાગર બાપજી કહે છે કોમલ વચન શીતલ શશિદામી પાહી પાહી તુમ ગુરુ તુમ પરિણામી. આ કોમળતા આવે ક્યાંથી? જ્યારે ગુરુ મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ ને, પ્રાર્થનાના શબ્દો બહુ કોમળ હોય છે. અહીંયા અમે ચોપડી શા માટે આપીએ છીએ તમને? ઉપાસના કરવા માટે, કે આ ઉપાસનાના શબ્દોનો પાઠ તમારી વાણીને કોમળ બનાવશે, તમારી વાણીને પવિત્ર બનાવશે. અને કોમળ વાણી જ પરિવારની અંદર સુખ આપે છે. વાણીની અંદર નમ્રતા, વાણીની અંદર વિવેક, વાણીની અંદર સત્યતા, એ જ મનુષ્યને સુખ પ્રદાન કરે છે. સુખી થવા માટે સંપત્તિની જરૂર નથી, વિવેકી વાણીની જરૂર છે. એ બહુ મોટી સંપદા છે. ભગવાને જે વાણી આપી છે ને એ અમૂલ્ય ઉપહાર છે, સુખનું કારણ છે અને દુઃખનું કારણ છે. એટલે હથિયારને આપણે વાપરતા શીખવાનું છે. તો સામાન્ય ધર્મ આ શરીર સાથેનો આપણો વ્યવહાર અને પરિવાર સાથેનો આપણો સંબંધ, તો જે સંબંધ છે એને અનુરૂપ આપણે વ્યવહાર કરવો જોઈએ. પણ કદાચ આપણે સ્વાર્થના કારણે, કોઈ મહત્વાકાંક્ષાઓના કારણે આપણે ભૂલી જતા હોઈએ છીએ, વિવેક ચૂકી જઈએ છીએ, ત્યારે આપણા સંબંધો બગડી જાય છે અને પરિવારની અંદર દુઃખ આવે છે. પૈસા ત્યાંના ત્યાં પડ્યા રહે, બંગલો ત્યાંનું ત્યાં પડ્યો રહે, ગાડી ત્યાંની ત્યાં પડી રહે, અને કલેશના કારણે માણસ દુઃખી થઈ જાય છે. પછી પતિ પત્નીનો ઝઘડો હોય, બંગલામાં રહેતા હોય, બેવને ગાડીઓ હોય, ઝઘડો થાય એટલે બેવ જણા ગાડીમાં બેહીને કોર્ટે જાય.
કહેવાય ગાડીમાં જાય પણ બે કોર્ટે જતા હોય. હવે સુખી હોય કે દુઃખી હોય લોકોને ક્યાં ખબર છે? આપણે એમ માને ગાડી સુખ આપે છે. ગાડી વ્યવસ્થાનું માધ્યમ છે, મકાન વ્યવસ્થાનું માધ્યમ છે. બહુ તમે સારો પલંગ લાવો મોંઘો સુવર્ણ જડિત અને એની અંદર ગાદી પણ એવી હોય તો એ આપણને ઊંઘ આપે છે. જેને ઊંઘ ના આવતી હોય એમાં હુડાવીએ તો ઊંઘ આવી જાય. એને જે કારણથી ઊંઘ ના આવતી હોય, જેનું ટેન્શન હોય, જે ઉપાધિ હોય, એ ઉપાધિ દૂર થાય તો જ ઊંઘ આવે. પથારી ના હોય, બેડ ના હોય પણ નીચે પથારી કરો ને તોય હુઈ જાય. તો મજૂર લોકો ખેતરમાં હુઈ જતા હોય, આરામથી ઊંઘ આવી જાય છે. અને આપણે એસી કરીએ ને તોય તકલીફ થાય છે. બીપી વધે ને ડાયાબિટીસ વધે ને કઈ નું કઈ તકલીફ વાળું છે. એટલે સુખની વ્યાખ્યા જ આપણે ખોટી કરી છે. સવારે વહેલા ઉઠીને ભગવત સ્મરણ કરો તો સુખ મળે છે. ગુરુ મહારાજના ઉપદેશ અનુસાર એમની આજ્ઞાઓનું પાલન કરીએ ને તો સુખની સાથે શાંતિ મળે છે. જીવનમાં કોઈને મદદરૂપ થઈ જઈએ તો આપણને પ્રસન્નતા મળે છે. પણ ઘણા લોકો તો સેવા લઈને ખુશ થતા હોય છે, પણ નહીં કરે તો દુઃખી જ રહેવાના ને. જે માણસ બીજાની સેવાથી ખુશ થતા હોય, હા પ્રેમથી કરે વસ્તુ અલગ છે. કર્તવ્ય ધર્મ પ્રમાણે પુત્ર માતા પિતાની સેવા કરે સ્વાભાવિક છે, પ્રસન્નતાની વાત છે અને એનો ધર્મ છે ને કરવી જ જોઈએ. આ સામાન્ય ધર્મ છે. જ્યાં માણસ સામાન્ય ધર્મનું પાલન ન કરે એ કેવી રીતે સુખી થઈ શકે? અને આધ્યાત્મિક ધર્મ એ સામાજિક ધર્મથી પણ ઉપર છે. પરિવારના લોકો વિરોધ કરે ને તો પણ એ છોડતા નથી ધર્મને. કારણ કે સંસારની અંદર લોકો લૌકિક સંબંધથી જોડાયેલા હોય ને લૌકિક સુખ મળે ને તો જ પ્રેમ કરે છે. ઘરવાળા પૈસા કમાય ને તો હારા લાગે, ના કમાય ને તો એ નથી ગમતા. જોકે કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ હવે ભાગ્ય પ્રમાણે એને પૈસા મળે. બેસી રહેતા હોય તો કોઈને ના ગમે, ઘરવાળા હોય કે ઘરવાળી હોય. કામ દરેકે કરવું જોઈએ, પછી જે મળે એમાં સહભાગી બનીને પ્રસન્નતાથી જીવવું જોઈએ. મંદિરમાં જઈને તમે દર્શન કરો તોય તમને સુખ મળે છે, પ્રસન્નતા મળે છે. શ્રદ્ધાથી ભગવાનનો પ્રસાદ આરોગો તોય પ્રસન્નતા મળે છે. ત્યાં ચરણામૃત હોય છે, તમે પીવો તોય લાભ થાય છે. કોઈ સામાન્ય નથી હોતું. એટલે જો માણસ ધર્મની સાથે રહીને જીવે ને તો સુખ મળે છે. અહીંયા નારણદાસજી મહારાજ એમ કહે છે કે આપણે સદગુરુના સિપાઈ છીએ. માયાના જે બધા દુશ્મનો છે, માયાનો જે પરિવાર છે, જે આપણા દુશ્મનો છે, એની સામે લડવા માટે બખ્તર પહેરવું બહુ જરૂરી છે. ભલે આપણી પાસે હથિયાર હોય, બુદ્ધિરૂપી બંદૂક હોય, પણ આપણી પાસે એક બંદૂક હોય અને સામેથી 10 દુશ્મન આવે તો શું કરીએ? એકાદો આપણા શરીર ઉપર ઘા મારી દે તો આપણું મૃત્યુ થઈ શકે છે. એટલે ધર્મરૂપી બખ્તર ધારણ કરેલું હોય તો ચારે બાજુથી દુશ્મન પ્રહાર કરે. કારણ કે કળિયુગની અંદર આપણે જ્યાં જોઈએ ત્યાં દુશ્મનો હોય છે. માયાનું વિકરાળ સ્વરૂપ, વિકારી સ્વરૂપ એ દુશ્મનો છે આપણા. પણ ધર્મ આપણે ધારણ કરેલો હોય તો ચારે બાજુ ગમે તેવું વાતાવરણ હોય છતાં પણ આપણે આપણા ધર્મ પ્રમાણે ચાલીએ છીએ, સુરક્ષિત રહીએ છીએ. કોઈ આપણો વાળ વાકો નથી કરી શકતો. એટલે
ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું છો. આ શરીરનું, આપણા જીવન રૂપી શરીરનું ઢાંકણ એ ધર્મ રૂપી બખ્તર છે. જેમ આપણે કપડા પહેરીએ ને એ પણ આપણી સુરક્ષા માટે હોય છે. મર્યાદા માટે તો છે જ, પણ ઠંડી હોય તો આપણે પહેરવા પડે છે ને વધારે. ગરમ વસ્ત્ર પહેરીએ છીએ તો આપણી સુરક્ષા કરે છે. એવી જ રીતે ધર્મ એ સર્વ રીતે આપણી સુરક્ષા કરે છે. માણસ જો આધ્યાત્મિક ધર્મનું પાલન કરે તો એને જીવનમાં કોઈ દુખી નથી કરી શકતું. દુનિયાની કોઈ સુવિધાની એને જરૂર નથી પડતી. કરુણાસાગર મહારાજશ્રીના શિષ્ય બાલાસિનોર પાસે ખડગોદરા, જ્યાં એનો જન્મ થયો, ક્ષત્રિય કુળમાં, અને ધર્મના માર્ગે તો નીકળી પડ્યા. સંતોની સેવાથી, એમના આશીર્વાદથી ને એના સત્સંગથી એમને માર્ગ પ્રાપ્ત થયો. સંતોના વચનોમાં વિશ્વાસ રાખી અને સાધના કરે છે, સંતોની સેવા કરે છે. અને એમ કરતા કરતા એમણે યોગનો માર્ગ લીધો, ધ્યાનનો માર્ગ લીધો. આપણે નવરા હોઈએ તો ધ્યાનમાં બેસતા નથી. ખરેખર માણસને સમય હોય, નવરા હોય ને તો ક્યાંય વાતો કરવા ના જવું. ઘરમાં મંદિર આગળ બેસીને ધ્યાન કરો. કારણ કે કોઈ કામ ના હોય ને ત્યારે ધ્યાન થાય. મનની અંદર કોઈ કામના ન હોય અને આપણે કોઈ કામ ના હોય ત્યારે શું કરવાનું? ત્યારે ભગવાનનું નામ લેવાનું, ધ્યાન કરવાનું. યા તો તમને ના આવડે તો કોઈ ગ્રંથનું વાંચન કરો. તમને કોઈ કીર્તન આવડતું હોય તો એક પુસ્તિકામાં જોઈને કીર્તન કરો. પૈસા દેતા જે મોજ ન મળે એ મોજ એમાંથી મળશે. અમારા બહેનો કીર્તન કરે, બહુ બહુ તો આ તબલા લેવા પડે, બીજું કઈ નહીં, શીખવા પડે થોડા. બાકી તો વગર તબલે હું તો જ્યારે ભજન ગાવ ત્યારે મારે કોઈ સાજ ન હોય ને તો વધારે મોજ આવે. કારણ કે સાજ છે ને એ તો આડો અવળો વગાડે ને તો આપણી મોજ પાછી ઠંડી પડી જાય. પણ એકલું ભજન એ આપણને મોજ આપે છે. તો જે પ્રવૃત્તિઓ થતી હોય ને એના સંગમાં રહી અને થોડું થોડું શીખવું જોઈએ. એવું નહીં આ તો બધું જૂનું થઈ ગયું, અત્યારે તો મોડર્ન જમાનો આવ્યો. ફિલ્મના ગીતો આવડવા જોઈએ તમને. આત્મહત્યા કરવા, છૂટાછેડા લેવા, કે ઘરમાં ઝઘડા કરવા, એ ફિલ્મના ગીતો વાળા સુખી નથી. તમે જોજો એના ઇતિહાસ બધા. બીજા ઘરે ત્રીજા ઘરે ફરતા હોય અને ગાય ફિલ્મના ગીત એવા જાણે 7 જન્મના સંબંધો હોય. જન્મ જન્મ કા સાથ હૈ તુમારા હમારા, अगर न मिलते इस जीवन में लेके जन्म दोबारा. એટલે ધર્મ આપણી સુરક્ષા કરે છે. આપણા સંબંધોને જોડી રાખવાનું કામ ધર્મ કરે છે. ધર્મથી જ આપણને સુખ મળે છે. એમ કહેવાય છે કે અમદાવાદની અંદર 17મી સદીમાં, અમદાવાદનું નામ પેલા કર્ણાવતી હતું, રાજાશાહી હતી. ત્યારે પુષ્પસેન નામનો એક રાજા ત્યાં રાજ કરતો હતો. એમની સવારી નીકળી તો રાજાના લોકો દર્શન કરવા જતા હતા. રાજાને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવતું, કારણ કે પ્રજાનું પાલન પોષણ કરતા હોય છે, પ્રજાને સુખી કરતા હોય છે. એટલે પ્રજાના માટે રાજાને એક ભગવાનનું રૂપ છે. ઘણા બધા એવા રાજાઓ હતા ધાર્મિક વૃત્તિના, જે પોતે સાદગીમાં રહી અને પ્રજાને સુખી કરતા હતા. અને ઘણા રાજા એવા અત્યાચારી હતા જે પ્રજાનું શોષણ કરી અને પોતે વૈભવ માણતા હતા. એ રાજા ભગવાન સમાન નથી. એટલે આમ તો કહેવામાં આવ્યું છે કે રાજાના દર્શન કરવા જવું જોઈએ. જે પ્રધાનમંત્રી આવે છે ને બધા નથી જતા સભામાં, આપણે ટીવીમાં જોઈ લઈએ, બીજું શું. કારણ કે આપણા દેશનું શાસન કરે છે.
એ માત્ર ને માત્ર સત્તા માટે નહીં, પણ પ્રત્યેક નાગરિક સુખી થાય એના માટે પરિશ્રમ કરે છે. પ્રધાનમંત્રીનું પદ પણ સામાન્ય મળતું નથી, સરળતાથી મળતું નથી. આપણે એક સામાન્ય નોકરી જોઈતી હોય ને તો મહેનત કરવી પડે છે, અને હોદ્દા ઉપર હોય તો નીચે કામ કરનારા લોકો તમારે પ્રણામ કરતા હોય છે, આદર કરતા હોય છે. એમ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય હોય છે. તો અહીંયા રાજાના દર્શન કરવા માટે પ્રજા આવે છે. હવે ગરીબ પરિવારની કન્યા, એમનું સુદ્રઢ શરીર, એનું સુંદર રૂપ લાવણ્ય જોઈ અને રાજા એનાથી મોહિત થઈ જાય છે. ત્યારે એ મંત્રીને ઈશારો કરી દીધો અને મંત્રીએ કહ્યું, જેવી આપની આજ્ઞા. જે દીકરીનું નામ હતું સુયશા. મંત્રીએ જયારે તપાસ કરી ત્યારે એને ખબર પડી કે આ તો એક વિધવા માતાની દીકરી છે, એટલે એને લાવવાનું તો સરળ થઈ જશે. કારણ કે એનો બાપ હાજર હોય ને તો મરી જાય તો કદાચ ના મોકલે, જો અકળ હોય તો. પણ હવે અબળા છે, રાજાનો હુકમ હોય તો એની વાત માનવી પડે. મંત્રીએ યુક્તિથી એ જે દીકરી છે ને એની માને ત્યાં મહેલમાં નોકરીમાં રાખી લીધી, એટલે કામ થઈ ગયું એનું. આમે મજૂરી કરતી હતી, એટલે એમણે વિચાર કર્યો કે દીકરીને લઈ જવાની છે તો સાથે એની માને લઈ જઈએ તો આપણા માટે સરળ થઈ જાય. અને મહેલમાં તો ઘણા બધા ઓરડાઓ છે, એક ઓરડામાં રહેશે, મહેલની અંદર સાફ સફાઈ કરશે, લોટ દળવાનું કામ કરશે, અને રાજ તરફથી એને તો શું આપવાનું, માત્ર ભોજન જ આપવાનું છે ને, શું માગશે બીજું. એટલે યુવતીને લાવવા માટે એમની માતાને એ રાજમહેલની અંદર લાવે છે. પછી એ જે યુવાન દીકરી છે એને આધુનિક વસ્ત્રો આપવામાં આવે છે, સુંદર, આકર્ષક, જે આજના ફેશનના જમાનાના જે વસ્ત્રો છે. પરંતુ જે સંસ્કારી દીકરી હોય ને એને તો વિચાર કરે, વસ્ત્રો જોઈને આ કેમ પહેરવા. બહાર નીકળવાની વાત તો બાજુએ રહી, એને પહેરતા પણ સંકોચ થાય. તો રાજા સાહેબે કહ્યું એ સુયશાને કે આ વસ્ત્ર પહેરીને આવજે. અને સાંભળ્યું છે કે તું ભજન પણ સારા ગાય છે, તો તું આવીને મારું મનોરંજન કર. પેલાના રાજાઓ આવા બધા હતા કે જે નાચ ગાન કરાવતા અને પોતાનું મનોરંજન કરાવતા. જો કે આ સંસ્કારી દીકરીને રાજા તરફથી જ્યારે કઈ આજ્ઞાઓ થાય છે ત્યારે એને આંચકો લાગે છે. જે વૃદ્ધ દાસી હતી એ રાજાની એક વૃદ્ધ દાસી, એને આ કામ સોંપવામાં આવ્યું હતું કે આને લાવવાનું, આને કપડા આપવાનું. ત્યારે આ દાસી એ સુયશાને કહે છે, સમજાવે છે કે રાજાધિરાજ પુષ્પસેન મહારાજ તને બોલાવે છે, તારું સૌભાગ્ય કહેવાય. પણ છતાંય એના મનની અંદર કોઈ પ્રસન્નતા નથી. પરંતુ વૃદ્ધ દાસી એને સમજાવી પટાવીને લાવવા પ્રયાસ કરે છે. અને સુયશા તો સંસ્કારી દીકરી હતી, એ કેવી રીતે કહે કે મને ભજન ગાતા નથી આવડતું. મહેલની અંદર માં કામ કરે છે અને માએ કહ્યું કે બેટી જા. આ વૃદ્ધા દાસી કહે છે તો તું જા. તો એ સુયશા કહે છે સારું, પરંતુ આ જે વસ્ત્રો છે ને એ હું નહીં પહેરું. જવા માટે તો તૈયાર થાય છે સમજાવીને, પણ કે છે આ વસ્ત્રો હું નહીં પહેરું. ત્યારે સુયશા સીધા સાદા એમના જે વસ્ત્રો હતા
એ પહેરીને જ્યારે રાજ મહેલની અંદર રાજા સમક્ષ જાય છે ત્યારે પુષ્પસેન રાજા એને જોઈને અચંબિત થઈ જાય છે. એને પણ થોડો આંચકો લાગે છે કે મારા પહેરેલા વસ્ત્રો ના પહેર્યા. એનો અહંકાર ટકરાય છે. પરંતુ દાસીને કહ્યું એમણે કે સારું, આ વખતે તો નથી પહેર્યા, ફરી એને સમજાવીને પહેરાવીને લાવીશ. સુયશાનો જે યશ હતો એ પછી તો ધર્મના પથ ઉપર ચાલે એનું ફેલાય છે, પણ અત્યારે તો એના જીવનમાં અધર્મનો પહાડ તૂટી પડ્યો છે. આવી ધર્મ સંકટની પરિસ્થિતિ ઘણાના જીવનમાં આવતી હોય છે, જેના પ્રસંગો બહાર પણ આવતા હોય છે. આ તો રાજાશાહીમાં હતી અને આજે પણ આવું થતું હોય છે. લોકોના શોષણો થતા હોય છે. ધર્મની એક નાનકડી મીણબત્તી ઉપર અધર્મનો આ પહાડ એ મીણબત્તીને બુજાવી દે. એક તરફ રાજ સત્તા છે અને બીજી બાજુ એક નાનકડી દીકરીની ધર્મ સત્તા છે. ધર્મનું શું મહત્વ છે એના માટે છે. એક બાજુ રાજ સત્તા છે, બીજી બાજુ ધર્મ સત્તા છે. એક બાજુ રાવણની રાજ સત્તા હતી અને બીજી બાજુ વિભીષણની ધર્મ સત્તા હતી. આખર રાવણનું શાસન નષ્ટ થયું અને વિભીષણની જીત થઈ હતી. એક બાજુ દુર્યોધનની રાજ સત્તા હતી, બીજી બાજુ વિદુરની ધર્મ સત્તા હતી. એટલે રાજ સત્તા અને ધર્મ સત્તા બંને ટકરાય છે. આજે પણ ટકરાય છે. રાજ શાસનની અંદર જે લોકો અધર્મ કરે છે એ ધર્મ સત્તા સાથે ટકરાય છે, ધર્મ ગુરુઓ સાથે પણ ટકરાય છે. આજે ધર્મ ગુરુઓ પણ લડતા હોય છે. આજના રાજની અંદર જે કઈ અધર્મ થતો હોય એના સામે એની લડાઈ થતી હોય છે. એક સમય હિરણ્યકશ્યપ રાજા હતો, એની રાજ સત્તા હતી અને નાનકડો એમનો પુત્ર પ્રહલાદ, એમની પાસે ધર્મ સત્તા હતી અને બંનેનો સંઘર્ષ થયો હતો. ધર્મ સત્તા અને રાજ સત્તા ટકરાય ત્યારે રાજ સત્તાના ચૂરે ચૂરા થઈ જાય છે અને છેવટે ધર્મ સત્તાનો જય જયકાર થાય છે. પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. એક બાજુ મીરાની ધર્મ સત્તા હતી અને બીજી બાજુ વિક્રમ રાણાની રાજ સત્તા હતી. એની પણ લડાઈ ચાલતી હતી. છેવટે મીરાની ધર્મ સત્તાની જીત થઈ હતી. તો ધર્મ સત્તા દેખાય છે તો સામાન્ય, પણ એની અંદર બળ બહુ હોય છે. રાજા પાસે તો કેટલી બધી તાકાત હોય, કેટલું બધું સૈન્ય હોય, પણ એક સમય એવો આવે છે ને એ ધર્મ સત્તા અમે ટકી શકતા નથી. આપણા દેશની અંદર અંગ્રેજોએ કેટલું શાસન કર્યું, એની પાસે કેટલી તાકાત હતી, પણ એમ કહેવાય છે કે ગાંધી બાપુએ નિશસ્ત્ર એમને પરાજિત કરી અને દેશને આઝાદ કર્યો. જોકે એકલાય નથી કર્યો, એમાં જેટલા પણ શહીદો થયા છે એ બધાનું યોગદાન રહ્યું છે. કારણ કે એવા વીર પુરુષો હતા જેનાથી એ ગભરાયા પણ હતા. અને સાથે સાથે ગાંધી બાપુએ અહિંસક આંદોલનો કર્યા. ત્યારે એને એમ થયું કે આ લોકો હવે આપણી સામે ઝૂકશે નહીં. કારણ કે ધર્મનું બળ હોય ને એ માણસ કોઈ દિવસ હારે નહીં, એ પીછેહટ ના કરે અને એને હરાવાય મુશ્કેલ. લડે ને તો એના માથા કાપી નાખે. પરંતુ જ્યારે ધર્મનું યુદ્ધ થાય ને ત્યારે રાજ સત્તા હારી જાય છે. તો અહીંયા રાજ દરબારની અંદર સુયશાનું ગીત સાંભળવા માટે રાજા બેતાબ છે. ત્યારે સુયશા તો એમની મર્યાદામાં રહી અને એમની પાસે જે ભજન છે એ ગાય છે. પણ રાજાની દ્રષ્ટિ તો કઈ અલગ જ હતી. એ તો એમના
રૂપ સૌંદર્યની અંદર પ્રભાવિત હતો, તો ધર્મ અધર્મનું આ એક યુદ્ધ હતું. એ સુસાઇડ ગીત કરીને જતી રહે છે અને એનું ભજન કબ સુમરોગે રામ સાધુ કબ સુમરોગે રામ, બાલપન સબ ખેલ ગવાયો. ભગવાનનું નામ ક્યારે લઈશું એવું એ ભજન ગાય છે. મૂર્ખને સમજાતું નથી. બાલપન સબ ખેલ ગવાયો, યૌવન મેં કામ. બાળપણ ક્યાં ગયો? આ તો બાળપણ ગયો રમતમાં, કઈ ધ્યાન ન હતું ગમતમાં. તમે જાગો સવારમાં, માનો અવતારમાં, ભજી લો શ્રી ભગવાનને. એમ કરતા યુવાની આવે, મોહ માયા નારીને મન ભાવી. મોહ માયા નારીને મન ભાવી. એ ભૂલા વિષયના પ્યારમાં, માનવ અવતારમાં, ભજી લો શ્રી ભગવાનને. યુવાની રમતમાં ગઈ, બાળપણમાં ખેલ કરવામાં. પછી આવી બાળપણ રમતમાં ગયું અને પછી આવી યુવાની. શું કર્યું? મોજ મજા કરી, ભોગ વિલાસ કર્યા. એમાં જીવન ખતમ થઈ જાય છે. પછી શું આવે? ગડપણ આવી જાય છે. અને ગડપણની અંદર ભગવાનનું નામ આપણે લઈ શકતા નથી. જો યુવાનીમાં નથી લીધું તો ગડપણમાં લેવાતું નથી. અહીંયા સુયશા ગીતની અંદર કહે છે કે ક્યારે ભગવાનનું નામ લઈશું? બાલપણ સબ ખેલ ગવાયો, યૌવન મેં કામ. અને આ શરીર છે ને જીર્ણ થઈ જાય છે. હાથ પાવ જબ કંપન લાગે, નિકલ જાયેંગે પ્રાણ સાધુ કબ સુમરોગે રામ. વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિ બહુ જ કઠિન છે. વૃદ્ધોને જોઈને વિચારવાનું. હમણાં એક ભાઈ હતા, રોજ નજરમાં આવે. એના માતાજીને નવડાવવા માટે પાણી લઈને જતા હતા. બહાર, ઘરમાં નહીં. માતાજી બહાર નદીને કાંઠે નવડાવવાનું. મેં કીધું ઘરમાં નવડાવતા હોય? મેં કીધું જોયું હા મોય. મને કે આ માતાજીને જો નહીં નવડાવવા માટે પાણી લઈને જાઉં છું. જપતા જ નથી. મેં કીધું આપણા દિવસો આવશે કે આજે ઘરમાં તમે નહીં નવડાવતા અને એ જપતા નથી. આજે સારું નથી લાગતું, આપણને કેમ મોટા કર્યા છે ભૂલી ગયા છીએ, પણ આપણા દિવસો આવશે. પુત્ર વધુ સાસુ સાથે લડતી હોય ને, એને ભૂલવું ના જોઈએ કે આપણા દિવસો આવશે. દરેકનો સમય આવે છે. એટલે જ્યારે સારો સમય હોય ને ત્યારે મદની અંદર ના રહેવું જોઈએ. જૂઠી કાયા જૂઠી માયા, આખિર મોત નિશાન. આ માયા બધી જૂઠી છે. એ આપણને જૂઠું કરાવે છે. કલેશ ને ઝઘડા, થોડું જીવન મળ્યું છે આનંદથી રહેવા માટે ને આપણે બધા દુઃખી થઈએ છીએ અને માયા માટે લડીએ છીએ. મારે આ જોઈએ, મારે પેલું જોઈએ. આપણી ઈચ્છા પ્રમાણે ના થયું તો દુઃખી. જૂઠી માયા, જૂઠી આ કાયા પણ જૂઠી છે. બહુ પંપાળવાની નથી. અરીસા સામે જોયા જ નહીં કરવાનું. બહુ મંદિર સામે બેહીને ભગવાનને જોયા કરો તો ઉદ્ધાર થશે. લોકોને અડધો કલાકનો ટાઈમ અરીસા સામે મળે, પણ 15 મિનિટનો ટાઈમ પ્રાર્થના માટે નથી મળતો. આ દુઃખની વાત છે. અરીસાની પાછળ કેટલા ડબલા પડ્યા હોય બોલો, તૈયાર થવાના. અને પૂજામાં આપણને રસ નથી. તો કહત કબીર સુનો ભાઈ સાધુ, જીવ 2 દિન કા મહેમાન. 2 દિવસમાં આપણે વિદાય થવાનું છે. બાળપણમાં તો ખબર નથી, યુવાની અને વૃદ્ધાવસ્થા, પછી વિદાય થઈ જવાનું છે.
તો ભાવથી ભજન સુયશાએ ગાયું અને એ તો હૃદયથી તરબોળ થઈ ગઈ અને એ જતી રહી ને ત્યારે પુષ્પસેન ના રંગની અંદર ભંગ પડી ગયો. એ તો હાથ મસળતો, એમાંથી આને કઈ ના મળ્યું. એનો કઈક મિજાજ જુદો જ હતો કે આ કોઈ ફિલ્મનું ગીત ગાય, પણ એને તો ભજન ગાયું અને એ તો ભજનની અંદર રસબસ થઈ ગઈ. સુયશાએ વિદાય લીધી, પુષ્પસેનના મંત્રીઓ પાસેથી સલાહ લીધી. રાજાએ અને ઉપાય શોધો કે હવે ફરી પ્રોગ્રામ ક્યારે કરીશું? તો કે હોળી આવે છે. આપણે ત્યાં તો પ્રસંગોમાં બધું થતું હોય છે ને, હોળી રમવાનું, એ બધા નાટકો છે. હા, પર્વની રીતે ઉજવીએ તો આનંદની વાત છે, પણ એમાં વિકૃતિઓ ઘણી બધી આવી છે. કેસુડાના રંગથી હોળી રમે તો સારું કહેવાય, પણ લોકો તો કાદવ ને કીચડથી પણ રમતા હોય છે. પાણીથી રમો તો ઠીક છે, બધું ભીના કરો. તો હોળીનો સમય વિચાર્યો અને એ સમયે કે છે હું પાછું એનો સૌંદર્યનું રસપાન કરીશ. ફરી પાછા વસ્ત્રો મોકલાવ્યા. દાસીને કીધું ગમે તે થાય આ વસ્ત્ર પહેરાવીને આવવાનું છે. દાસી પાસે જેટલું જોર હતું ને એટલું જોર લગાવ્યું, મા ઉપર દબાણ કર્યું. ત્યારે માએ મજબૂરીથી કહ્યું કે જા બેટી, ભગવાન તારી રક્ષા કરશે. કારણ કે કોઈ ઉપાય ન હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ, એ તારી રક્ષા કરશે. મને તારા ઉપર વિશ્વાસ છે કે તું કોઈ દિવસ ખોટું નહીં કરે. આ એના સંસ્કાર ઉપર એને ભરોસો હતો. અને ભગવાનને યાદ રાખજે, એની સ્મૃતિ રાખજે, ગુરુની સ્મૃતિ રાખજે, ભગવાન તારું કલ્યાણ કરે. આ મા બાપના આશીર્વાદ હોય છે. મહેલમાં જતી વખતે સુયશાએ રાજાએ મોકલાવેલ કપડા પહેરી તો લીધા, પણ એને ગમતા નહોતા. કંઈક અડધા ફાટેલા હોય, હું ગમે. પેલા લોકો ફાટેલા કપડા નહોતા પહેરતા, આજે ફેશન આવી ફાટેલા કપડા. હવા બારીઓ મૂકી હોય. પરંતુ એમણે એક યુક્તિ કરી કે પહેરેલા કપડા ઉપર એક શાલ ઓઢી લીધી, એટલે મર્યાદા આવી જાય ને. જે અંગોનું પ્રદર્શન થતું હોય એના ઉપર એક મર્યાદા આવી જાય. શાલ ઓઢી લીધી. કપડા તો પહેરી લીધા, પણ ઉપરથી શાલ ઓઢી લીધી. ત્યારે પુષ્પસેનને ગુસ્સો તો આવ્યો, પણ છતાંય મનનેથી સંતોષ માન્યો કે ચાલો મારા મોકલાવેલા કપડા તો પહેર્યા છે અને હોળી રમે છે. પછી તો હવે તો એ બધા સાથે બધા કૂદે છે. એમ કરતા કરતા એ સુયશાની નજીક આવે છે અને એની સાલને ખેંચે છે. એ જ ક્ષણે સુયશા બૂમ પાડી અને તરત જ એ રાજભવનમાંથી દોડીને ભાગી જાય છે અને માતાના ખોળામાં જઈને માથું નાખીને રડવા માંડે છે કે મારી ઇજ્જત ખતરામાં છે. જે પ્રજાનો પાલક છે એ આજે ઘાતક બની ગયો છે. એ તમારા ધર્મને નષ્ટ કરવા ઈચ્છે છે. ત્યારે માં કહે છે કે બેટા, નથી કરવી મારે આવી નોકરી. આગ લાગે આવી નોકરીને. માં અને દીકરી શોકમાં ડૂબી ગયા અને રાજાને લાગ્યું કે મારું અપમાન થયું, કે હું લાવ્યો હતો મારા હુકમથી ને એ રહી નહીં અહીંયા. એટલે રાજાને પણ ઘણું દુઃખ થાય છે. હવે જોઉં છું કેવી રીતે જીવતી રહે છે. એ માં દીકરી નીકળી જાય છે, પણ આ બાજુ રાજાને ક્રોધ આવે છે. ત્યારે દીકરીને પછી જીવિત નથી રહેવાતા. જેના પ્રત્યે લોકો પ્રેમ કરતા હોય અને પ્રેમ ન કરે ત્યારે માણસ એનું પતન કરી દેતા હોય છે, એનું કતલ કરી દેતા હોય છે. આ કેવું પ્રેમ? પ્રેમ ન મળે તો પ્રેમના માટે એમને પોતાને જીવન પૂરું કરી દેવું જોઈએ. એને બદલે સામાનું જીવન લઈ લે છે. એવા લોકો વહેમી હોય છે, પ્રેમી નથી હોતા. એના નગરની અંદર એક ખૂંખાર કાલુ મિયા હતો. એને બોલાયો અને કહ્યું કે કાળુ,
તારે આ સ્વર્ગની જે પરી છે સુયશા એનો ખાતમો કરવાનો છે. વિચાર કરો કેવા કેવા ધર્મ સંકટો આવે છે અને ધર્મ એની કેવી રીતે રક્ષા કરે છે. ધર્મનું જીવનમાં કેટલું મહત્વ છે. આજ સુધી તો મેં તને જેટલાને સોપારી આપીને બધાનું કામ કરી નાખ્યું છે. આ હોપારી કે અત્યારના રાજકારણમાં હોપારી કે છે તને જે કામ સોંપ્યા ને તું બધા કરીને આવ્યો છો એટલે મને વિશ્વાસ છે કે આ કામ પણ તારા માટે તો એક સામાન્ય મચ્છર જેવું છે. તું તો મારો ખાસ માણસ છે અને મારું કામ થઈ જશે એટલે તને હું મોતીઓથી ઢગલો કરી દઈશ. મોતીનો એટલી બધી સંપત્તિ આપીશ, કાં તો સુવર્ણ મુદ્રાઓ એટલી બધી આપી દઈશ. અને આવા જૂઠા લોકો તો ધનના લોભી હોય છે અને આવા ખોટા કામ કરતા હોય છે. કઈ વાંધો નહીં, મોકો જોઈને ગમે ત્યારે સુયશાને તો હું રામની પાસે પહોંચાડી દઈશ. કાળુ વિચાર કરે છે ક્યાં એને મારવી ઠીક રહેશે. અધર્મ ચારે બાજુ કામ કરતો હોય છે, એની અંદર આપણે સલામત રહેવું હોય તો ધર્મને આપણે સાથે રાખવાનો છે. અમદાવાદનો આ પ્રસંગ છે તો કે દરરોજ જૂના સમયની અંદર પ્રભાતના જ્યારે અજવાળું ના થયું હોય અને ઝાંખું અંધારું હોય ને એમાં એક એસે સાબરમતીની અંદર સ્નાન કરવા જાય છે. એટલે એ જ સમયે ગળું દબાવી અને જય સાબરમતી કરીને વેતી મૂકી દઈશું. આવો એમણે પ્લાન કર્યો છે. કાળુ માટે તો આ કામ ડાબા હાથનો હતો. મારવાનું કામ તો સૌ કોઈ કરી શકે છે, એ મહત્વનું નથી, પણ બીજાને જીવન આપવાનું કામ છે ને એ મહત્વનું હોય છે. ભલે કાળુ ગમે તે ષડયંત્ર કરે પરંતુ સુયશાનો ઈષ્ટ મજબૂત હતો. ઈષ્ટમાં એની શ્રદ્ધા હતી. ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય ને તો ભગવાન તો છે ને આ બધાને જીવન આપવા વાળા છે. બધાની દોરી એના હાથમાં છે. એટલે કોઈ માણસ ગમે તેટલો અત્યાચારી હોય એનો પણ એક દિવસ પરમેશ્વર અંત લાવી દે છે. એની વ્યવસ્થા એની પાસે છે, ભલે આપણી પાસે ના હોય. એટલે જેનો ઈષ્ટ મજબૂત હોય એનું અનિષ્ટ કોઈ નથી કરી શકતું. પ્રહલાદ એની ઈષ્ટમાં શ્રદ્ધા હતી અને ઈષ્ટ એનો મજબૂત હતો તો એનો જ પિતા હિરણ્યકશિપુએ કેટલાય ષડયંત્રો કર્યા પણ એનો વાળ વાંકો ના થાય. એટલે મહાપુરુષો આપણને ઉપદેશ આપે છે તમારા ઈષ્ટમાં તમારી શ્રદ્ધા રાખો, એને તમે મજબૂત કરો, જેથી તમારા જીવનમાં મોટી રાજસત્તા હોય તો પણ એ તમારું અનિષ્ટ નહીં કરી શકે. અનિષ્ટ કરનારા પણ ભયભીત થઈને ભાગી જશે. મીરાની સામે રાણો આવે છે તલવાર કાઢીને, પણ તલવાર મારવા જાય છે ને તો એના હાથ અધ્ધરના અધ્ધર રહી જાય છે, નીચે નથી આવી શકતા. તલવાર નીચે નથી લાવી શકતો મારવા માટે. ત્યારે ગભરાઈ ગયો કે આ શું થયું. પછી તો માફી માંગે છે. એટલે અહીંયા કાળુ વિચાર કરે છે કે સવારે પ્રભાતના અંધારામાં સાબરમતીની અંદર એને ગળું દબાવીને મારે છરોય નહીં મારવો પડે, ખાલી ગળું દબાવીને વહેતા જળમાં મૂકી દેવાની છે. એટલે રાજા તો આપણા છે એટલે આપણને તો કઈ થવાનું નથી. આવા જ લોકો કરતા હોય છે. રાજસત્તાના આધારે અધર્મના કામો થતા હોય અને પોલીસ પણ કશું કરી શકવાની નથી. એટલે કાળુએ આવવા જવાનો સમય જોઈ એક દિવસ એક ઝાડ સાબરમતીના કિનારે એક મોટું વટવૃક્ષ હતું. એનું થડિયું બહુ મોટું હતું. એની ઓથમાં છુપાઈને ઉભો રહી ગયો. જ્યારે કાળુ ત્યાં ઉભો છે ને સુયશા એના રોજ નિત્યક્રમ પ્રમાણે સાબરમતીમાં સ્નાન કરવા જાય છે તો કાળુને ઈચ્છા થાય છે કે આને પકડી ગળું દબાવી અને સાબરમતીમાં નાખી દઈશ. પણ જ્યાં પકડવા જાય છે ને એકની જગ્યાએ બે દેખાવા માંડી. આ ચમત્કાર શરૂ થઈ જાય.
એક સુયસાની જગ્યાએ બે સુયસા દેખાય છે, એને ખબર નથી પડતી કઈ સાચી, અને બે દેખાય તો ભય લાગે કઈ નવું પણ થાય. બે કેવી રીતે? 2-3 દિવસ સુધી આ બધું એને જોયું અને વિચારે છે કે અત્યારે તો એ બે દેખાય છે એને જવા દો, પણ સ્નાન કરીને આવે ત્યારે વાત એક જ દેખાય છે. ત્યારે કાળુને એમ થયું કે આ બે દેખાતી હતી મારો ભ્રમ છે. અને એ ઝાડના નીચે એક શિવલિંગ હતું, અને આ દીકરી જ્યારે પાણી લઈને આવે છે, દરરોજનો ક્રમ એનો શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવો. આ કાળું હતું ને, એ ઝાડના થળીએ ઉભો હતો, એનાથી એ ઝાડના ઉપર ચડી ગયો. એને વિચાર્યું કે હમણાં જ આવશે આ દીકરી એના બાપને પાણી ચડાવવા માટે. એ તો બધાનો બાપ છે, અને બરોબર આવશે ને ત્યારે હું યા અલ્લાહ કરીને એના ઉપર કૂદી પડીશ ઉપરથી જ. પણ એને ખબર નથી પરિણામ શું આવે, અને મોતને ઘાટ ઉતારી દઈશ. અને ઝાડ હતું બિલ્લીનું, અને એના નીચે શિવલિંગ હતું. સુયશા સાબરમતીમાં સ્નાન કરીને જળ લઈને શિવલિંગ ઉપર ચડાવવા માટે આવે છે. એમણે પહેલા તો શિવલિંગના આજુબાજુ જે પત્તાઓ પડ્યા હોય એની સફાઈ કરી, ધર્મસ્થાનની. અને ઉપર કાળું બેઠો બેઠો પગ ઊંચા નીચા કરે, એટલે ઉપરથી બીલીપત્રના 1-2 પાન એ બરોબર શિવલિંગના માથે જ પડ્યા. ત્યારે સુયશા જ્યારે શિવજીને પ્રણામ કરતી હોય છે, ઉપરથી પત્તા પડ્યા એ ઉપર નથી જોતી, એને તો બસ એના માથે જે પડ્યા સહેજ રીતે એ જ જોઈને, અને એમણે કહ્યું કે આ બીલીપત્રના પાન જે નિમિત્તે પડ્યા છે, તો આજના દર્શનનું ફળ હું એના કલ્યાણ માટે અર્પણ કરું છું. આ છે અધર્મની સામે ધર્મની સત્તાની તાકાત, કે એ વ્યક્તિ કોઈ દુશ્મનનું પણ અહિત નથી વિચારતા. એ છે ધર્મની તાકાત. શિવજીનું સ્મરણ કરીને મારે સંસારની કોઈ ચીજ નથી જોઈતી. જ્યારે આપણે વધારે લૌકિક ફળની આશાએ જ પૂજાઓ કરીએ છીએ, જ્યારે સુયશાની પૂજા એ લૌકિક ફળ માટે નહોતી, પણ જે હેતુથી એ બીલીના પાન પડ્યા એનું કલ્યાણ થાય. અને મારે તો આપની ભક્તિ કરીને આપને જ પામવા છે. જો જેની ભક્તિ કરવાથી બધા કામ થતા હોય તો પછી એ જ મળી જાય તો પછી આપણે ચિંતા ખરી? તો સુયશાનો સંકલ્પ એ જે કાળું હતો, એના જે ક્રૂર વિચાર હતા, એના હૃદયને એ બદલી નાખે છે. કાળું છલાંગ મારીને નીચે ઉતર્યો તો ખરો, પરંતુ ગળું દબાવવા માટે નહીં. આજે એના વિચારો બદલાઈ ગયા છે. આ છે ચમત્કાર. રાજાએ તો કામ સોંપ્યું હતું ગળું દબાવવાનું, પણ સુયશાની ભક્તિથી એક કાતિલ કાળુના વિચાર બદલાઈ ગયા. અને સુયશાને કહે છે કે પુષ્પસેન રાજાએ મને તારી હત્યા કરવા માટે મોકલ્યો હતો, અને કસમ ખાઈને કહું છું કે તારી હત્યા કરવા માટે હું છરો લઈને પણ આવ્યો હતો, પરંતુ તું એક અજાણ્યા માણસનું પણ કલ્યાણ વિચારે છે. આવી હિન્દુ કન્યા એને મારીને હું ખુદાને શું મારું મુખ બતાવીશ? આવા વિચારો આપણા હૃદયને પરિવર્તિત કરી દે છે. એટલે આજથી તું મારી બહેન છે. જો ક્યાં આખું ટન લેવાઈ જાય છે ધર્મનું એક કાર્ય. પણ
પણ માણસના વિચારને, આખી પ્રવૃત્તિને બદલી દે છે, આખા જીવનને બદલી દે છે. અને હું તારો ભાઈ છું, મારી વાત માન, તું હવે આ સ્થાન છોડીને ભાગી જા, તારી અહીંયા સલામતી નથી. આજે કદાચ હું નહીં કરું તો કોઈ બીજો કરશે. ત્યાં દીકરીને તો ખબર નથી કે રાજાએ આવું કાવતરું કર્યું છે. એટલે એના ભાઈ બની અને એને સલાહ આપે છે કે તું અહીંથી ભાગી જા, એનાથી જ તારું રક્ષણ થશે. એટલે મારું તું માની જા, અને બીજું તો તું ભોલે બાબાની ભક્તિ કરે છે તો એ તારી રક્ષા કરશે. જો ભોલે બાબાને 2 બીલીપત્ર ચડાવવાથી મારું દિલ બદલાયું હોય તો તું તો ભોલે બાબાની ભક્તિ કરે છે તો તારી રક્ષા અવશ્ય કરશે. તું જલ્દી ભાગી જા. આ કળ વાપરવી પડે, પછી શ્રદ્ધા રાખીને બેસી ના રહેવાય. શ્રી યશાને કાલુ મિયા દ્વારા જાણે ઈષ્ટે પ્રેરણા કરી હોય. કોઈ આપણને સમજાવે ને તો સમજવાનું કે એ માણસ નથી કહેતો, પણ આ ભગવાનનો જ સંકેત હોય છે. હાથી ગાંડો થયો અને ગુરુએ કહ્યું બધાની અંદર આત્મા જોવાનો. એટલે શિષ્ય તો હાથી ગાંડો હતો ને એને સામે જ ઉભો રહ્યો. પણ પેલો મહાવત કહે છે બા એક બાજુ ખસો, એક બાજુ ખસો. પણ પેલો શિષ્ય તો ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને કે બધાની અંદર બ્રહ્મ છે, પણ હાથી ગાંડો થાય ને ત્યારે એ ભ્રમ દૂર કરી દેવાનો. આગુ ખસી જવાય, પણ એ તો ના ખસો તો એને તો પકડીને પટકાવી દીધો. પછી ગુરુ પાસે આવીને કહે છે કે મારી તો આ દુર્દશા થઈ ગઈ. પણ કે છે બ્રહ્મ બધાની અંદર છે. તો પેલો મહાવત કેતો તો એ નહોતું સમજાતું તને એ બ્રહ્મ. એટલે જો સમજણ ના આવે ને તો દુર્દશા થઈ જાય. એટલે અહીંયા સુયશા માને છે કાળુ મિયાને મારા ઈષ્ટે જ પ્રેરણા કરીને મોકલ્યો છે. એટલે સુયશા ત્યાંથી જ એ દોડતી દોડતી નીકળી જાય છે પોતાની રક્ષા માટે. એ માતાની પણ પરવા નથી કરતી, કારણ કે એનું જીવન ખતરામાં છે. કાળુને થયું કે હવે પાછી નહીં આવે. એ તો રાજા આગળ તો પછી ખાલી નાટક કરે છે કે આપનું કામ તો થઈ ગયું કે છે. કેમ તો કે પૂરું કરી દીધું. એમ નાટક ખોટું બતાવવાનું કે એને તો મેં મારી દીધી છે, કે મેં એનું ગળું દબાયું અને એનું ડોકું પડી ગયું અને એ તો ધામમાં પહોંચી ગઈ છે. ત્યારે રાજાએ તો કાળુને કેટલી બધી સોના મોરો આપી અને લઈને કાળુ તો એ પાછી દીકરીની માતા પાસે જાય છે. ખબર તો આપવી પડે ને દીકરી ક્યાં ગઈ, તો એ દુખી થાય. એણે કહ્યું માં, મેં તારી દીકરીને બેન માની છે. હું ક્રૂર માણસ છું, કામી છું, પાપી છું, પરંતુ આજે મારું દિલ બદલાયું છે તારી દીકરીના ભક્તિના પ્રતાપે. હવે તારે પણ નાટક કરવાનું છે. મારી દીકરી મરી ગઈ, આ બધું નાટક ગોઠવાયું છે જેથી તું પણ બચી જઈશ. હાય રે મારી દીકરી મરી ગઈ એટલે એને એમ કે કાળુએ મારી દીધી. એમ રાજાને પણ એમ થઈ જાય કે ના હવે જતી રહી છે તો તને કોઈ તકલીફ નહીં પડે, નહીં તો પાછી તું જીવતી હશે ને તો તને પણ હેરાન કરશે. એટલે તું પણ બચી જાય છે, તારી દીકરી પણ એ નીકળી ગઈ છે એ પણ બચી જશે. નહીં તો રાજાનું જે ષડયંત્ર હતું એની માતાને પણ એમણે બતાવ્યું. કારણ કે તારી પુત્રીની ઇજ્જત લૂંટવાનું ષડયંત્ર, એમાં તારી પુત્રી ન ફસાય. હોળીમાં એને બોલાવી, બીજામાં બોલાવી, એટલે હવે એમણે એ કામ મને સોંપ્યું હતું, એને મારવાનું. અને તારી પુત્રીએ મહાદેવની પ્રાર્થના કરીને જે નિમિત્તે બિલીપત્ર પડ્યા અને મારું દિલ બદલાયું. તારી પુત્રી મારી બેન છે અને આ ખુખાર આજે બદલાયેલો તારો દીકરો તને પ્રાર્થના કરે છે કે તું થોડું નાટક કરી લે અને થોડું રડી લેજે, હાય હાય કરી લેજે કે મારી દીકરી મરી ગઈ, હવે મારું શું થશે? નદીમાં ડૂબી ગઈ છે અને તું આમ કરીને પછી અહીંથી ભાગી જશે. તો સુયશાની માં પણ ભાગી નીકળી. પેલો રાજા થોડો કામી હતો અને રાજ્યની અંદર એક છોકરી મારી અવજ્ઞા કરે એટલે સારું થયું એ મરી ગઈ. એમ રાજાની આજ્ઞા ન માને
એ જીવતો રહે તો એને દુઃખ થાય. અને એની માં પણ હવે ઠોકરો ખાતી ભટકતી રહેશે. હવે ભલે એના રામનું સ્મરણ કરે, કબ સુમરોગે રામ સાધુ કબ સુમરોગે રામ, જૂઠી કાયા જૂઠી માયા, આખિર મોત નિશાન. મજાક મજાકમાં આ રાજાએ એક કડી ગાઈ નાખી. તો એના અચેતન મનની અંદર આ શબ્દો ઊંડા ઉતરી જાય છે. જો ભાવે કભાવે પણ માણસ ભગવાનનું જો નામ લઈ લે કે ભજનની એકાદી કડી ગાઈ નાખે ને, તો ગમે ત્યારે એ કડી, માણસ પાપી હોય છે, એ સમયે કદાચ એને ખ્યાલ ન આવે, એના કાનની અંદર સારા શબ્દો પડ્યા હોય ને, તો આજે આપણે પ્રાર્થના કરી હોય, આજે કદાચ આપણે ભલે વધારે કંઈ ન કરી શકીએ, પણ ભવિષ્યમાં જ્યારે કંઈ કપરો કાળ આવે ને, ત્યારે અંદર રહેલા ધર્મના જે વિચારો, જે શબ્દો છે ને, તે આપણા જીવનની અંદર ઉદય થાય છે. આજે અહીંયા રાજા એ સુયસાની જે ભજનની કડી છે ને, તો એને યાદ રહી ગઈ છે. કબ સુમરોગે રામ, જુઠ્ઠી કાયા જુઠ્ઠી માયા, આખિર મોત નિશાન. કારણ કે એનું જીવનનો અંત તો આવવાનો છે ને, એટલે એને પણ મોત યાદ આવે. સુયસા આગળ ભાગતી જાય છે. એને એક મહાકાળીનું મંદિર મળી ગયું આશ્રય માટે. એ મંદિરમાં જઈને એને મહાકાળીને પ્રણામ કર્યા. ત્યાં એક પૂજારણ હતી ગૌતમી. જોયું એક દીકરી છે, યુવાન છે, શું એનું રૂપ છે, શું સૌંદર્ય છે, અને કેટલી એનામાં નમ્રતા છે. અને ખરેખર સુંદરતા તો છે ને નમ્રતાથી જ દીપે છે. બાકી રૂપાળા હોય પણ નમ્રતા ના હોય ને, એના સામે કોઈ જોવે. સાચી સુંદરતા એ નમ્રતાની અંદર છે. અને પૂછ્યું બેટી ક્યાંથી આવે છે, ત્યારે સુયસાએ જોયું કે એક માં તો છૂટી ગઈ, અને મને અહીંયા એક બીજી પૂજારણ માતા મને વાલથી પૂછી રહી છે. ત્યારે એમ લાગ્યું કે મને કઈક બીજી માતા મળી ગઈ છે. સુયસા રડી પડે છે. મારું આ દુનિયામાં કોઈ નથી, મારે તો મારા જીવનની રક્ષા માટે, પ્રાણ બચાવવા માટે હું ભાગી નીકળી છું. ગૌતમી કે ઓહો, મારે પણ કોઈ સંતાન નથી, આવી જા બેટા. એ પણ મહાકાલીની પૂજા કરે છે. જો છોકરા ના હોય તો આવી રીતે પણ યોગ થઈ જાય છે. પણ લોકો છે ને ધીરજ નથી રાખતા, કે સમજણ નથી રાખતા. બે ભાઈ હોય, બે ભાઈના દીકરા હોય ને, તો ઘણી વાર એવું બને કે કોઈ ભાઈને પુત્ર ન હોય, તો ભાઈને એક હોય કે બે હોય. આપણે જ માનો એક પરિવાર છે ગામની અંદર, બે ભાઈઓ છે, એક ભાઈને 5 દીકરીઓ છે, અને બીજા ભાઈને એક દીકરો ને એક દીકરી છે. તો એક જ દીકરો, બે એના માતા પિતા, બે ભાઈઓ એમને માને છે કે અમારો દીકરો છે, બે સાથે રહે છે, મોજથી રહે છે, અને પરમ ગુણની ભક્તિ કરતા કરતા રહે છે. આવા પરિવાર બહુ ઓછા જોવા મળે કે જેને આ સંસારની માયા નથી, મારાપણાનું નહીં. એટલી બધી આત્મીયતા કે ક્યારેય ઘરમાં દેરાણી જેઠાણી કે બે ભાઈઓને કોઈ કલેશ જ નહીં. એટલી બધી પરમ ગુરુમાં શ્રદ્ધા છે. અદ્ભુત પરિવાર છે. અને એના છોકરા જુઓ ને તો એટલા બધા સંસ્કારી છે. અને એના લગ્ન થયા ને દીકરી આવે તો એ પણ એટલી સંસ્કારી, અને ન હોય ને વાતાવરણમાં આવે ને તોય સંસ્કારી થઈ જાય. એ ઘરમાં સુખ આવે. આપણને વૈભવમાં આપી દઈએ અને પછી ઓલો પીતો હોય, શું એને સુખ આપે? અહીંયા ગૌતમી કે મારે પણ કોઈ સંતાન નથી. મારા ભોલા બાબાએ, મારી કાલી માતાએ મારા ઘેર તૈયાર કરીને 16 વર્ષની દીકરી મોકલી છે. બેટી બેટી કહીને ગૌતમી પૂજારણ એ સુયસાને બેટી પડી. અને એમના પતિ હતા કૈલાસનાથ. કૈલાસનાથ એટલે શિવજી નહીં, પણ એના પતિનું નામ જ હતું કૈલાસનાથ. એમણે કહ્યું, પતિદેવ, આપણને ભોળાનાથે 16 વર્ષની સુંદર કન્યા આપી છે. જો ને કેટલી સુંદર છે. સુંદર મતલબ કેટલી પવિત્ર છે અને કેટલી ભક્તિ ભાવ વાળી છે. આપણી દીકરીઓ એ સંસ્કારથી જ સુંદર બને છે. કૈલાસનાથ કહે, ગૌતમી, હવે આ દીકરી આપણને મળી છે ને, એને પુત્રીની જેમ પાલન કરીએ. આપણે એની રક્ષા કરજે. એની મરજી હશે ને તો લગ્ન કરીશું, નહીં તો પછી આ મંદિરમાં રહીને ભજન કરશે. જો લગ્ન ના થાય તોય વિચાર લેવાનો. અત્યારે લોકો ટેન્શનમાં આવી જાય, 28 થઈ ગયા, હવે શું કરશું?
ચિંતા હું કરવાની, ભગવાન જે કરશે તે ખરું કરશે. ભગવાનનું નામ લેવા માંડો, ભજન તો થશે ને. જીવન સાથીનું જે નિર્માણ હોય ને જ્યારે હોય ત્યારે થાય છે, ન થાય તો ચિંતા શું કરવાની. ભગવાન મુક્ત રાખે તો મુક્ત રીતે જીવી જવા, દીકરો હોય કે દીકરી. એટલે અને જેવો ભગવાનનું ભજન કરે છે ને એના જીવનમાં કોઈ વિઘ્ન કરે ને તો એને પાપ લાગે છે. સુયશા એક ગૌતમી અને એના પતિ કૈલાસનાથને ત્યાં રહેવા લાગી છે. ત્યાં એક દિવસ એક સાધુ એક આવતો હતો હંમેશા, પણ એને વિચિત્ર લાગતો હતો. એ પોતાની ભક્તિની અંદર મસ્તીમાં રહેવા વાળો હતો અને લોકો એને પાગલ બાબા કહેતા હતા. પાગલ જેવો લાગતો હતો, પાગલ જેવો વ્યવહાર કરતો હતો. પાગલ બાબાએ સુયશાને જોઈ અને બોલી ઉઠ્યો, ઓહો. ગૌતમી ગભરાઈ ગઈ કે આ કઈ દીકરીને પોતાના સકંજામાં ના લઈ લે, બીજેથી એ તો છૂટી આવી છે ને અહીં કઈ ફસાઈ ના જાય પાગલ બાબા પાસે. હે ભગવાન, અમારી દીકરીની રક્ષા કરજે. સ્ત્રીનો મોટો કોઈ શત્રુ હોય તો સૌંદર્ય છે, એના માટે ક્યારેક કાળ બની જાય છે. અને સૌંદર્ય તો એના પ્રારબ્ધથી મળે છે, પણ બીજું એનો ખતરો છે અસાવધાની. માણસ સાવધાન રાખે ને તો એને કઈ ના થાય, પણ આજે માણસ અસાવધાની રાખીને એનું પ્રદર્શન કરવા જાય તો એના માટે એક ખતરો બની જાય છે. અને બીજું છે શૃંગાર. એક તો સૌંદર્ય હોય, ભગવાને આપ્યું છે, પછી એને બહુ વધારે પડતા શૃંગારની જરૂર ન હોય, પણ જ્યારે શૃંગાર કરીને પ્રદર્શન કરે અસાવધાની રાખે તો એ જ શૃંગાર સુંદરતા એના માટે ઘણા લોકો કેટલાય ટુકડા કરીને ફ્રીજમાં નાખી દેતા હોય છે. એવા એક પરિણામો આવતા હોય છે. આપણે જોઈએ છીએ જે પ્રસંગો બને છે એની પાછળની આખી કથાઓ સાંભળીએ ત્યારે અસાવધાની એના માટે ખતરાનું કારણ બને, એની સુંદરતા એનું પ્રદર્શન એના માટે ખતરાનું કારણ બને. બાકી જો સંસ્કાર હોય અને એના વિચારો હોય એની પાસે તો એના પ્રભાવથી જ એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતો. તો અહીંયા ભલે સુયશા સુંદર હતી, શૃંગાર તો કોઈ દિવસે કરતી નહોતી, એટલે એના માટે કોઈ ખતરો નહોતો અને ક્યારે અસાવધાન પણ રહેતી નહોતી. ભગવાનનું ભજન કરતી અને હંમેશા સાવધાનીમાં રહેતી હતી. ગૌતમીએ પતિને બોલાવ્યા અને કહ્યું, આ પાગલ બાબા આપણી દીકરી સામે વારંવાર જોઈ રહ્યા છે, એટલે મને ડર લાગે છે. કૈલાસનાથે પણ જોયું. બાબાએ એમની દીકરીને બોલાવી, સુયશાને. પાગલ બાબાએ પૂછ્યું, બેટા શું નામ છે તારું? તો કે સુયશા. ત્યારે પાગલ બાબાએ કહ્યું, બહુ સુંદર છે, ઘણી રૂપાળી છે. તો આવા શબ્દનો પ્રયોગ થાય તો પણ લોકોને ડર લાગવા માંડે. તો પૂજારણ અને પૂજારી ગભરાયા કે બાબા કઈ એના રૂપની અંદર પ્રભાવિત તો નથી થયા ને? બાબાએ ફરીવાર કહ્યું, ઘણી રૂપાળી છે. ત્યારે કૈલાસનાથ કે મહારાજ શું છે? તો ઘણી સુંદર છે. એકનો એક શબ્દ પ્રયોગ. મહારાજ કે છે, આપ તો સંત મહાપુરુષ છો, એટલે જ તો કહું છું ઘણી સુંદર છે, ઘણી સમજુ છે. અને ઉપરથી કે છે મારી થઈશ. કે બાબાનો આખો દ્રષ્ટિકોણ અલગ હતો, પણ પ્રાથમિક જ્યારે વાત હોય ત્યારે તો લોકોને ડર લાગે, ભય લાગે. પૂજારણ અને પૂજારી ગભરાયા કે મારી થઈશ એટલે એની કઈ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. બાબા શું કહી રહ્યા છો તમે? પાગલ બાબા એટલે જ કહેવાતા હતા, એ કઈ નું કઈ બોલી નાખે મસ્તીમાં, અને કઈ બોલી નાખે ને તો સત્ય પણ થઈ જાય. એવા એ પાગલ બાબા હતા. એમનાથી આપણે બચીને રહેવું જોઈએ. કૈલાસનાથ કહે છે, મહારાજ તમે શું બોલી રહ્યા છો? બાબાએ સુયશાને ફરી પૂછ્યું, તું મારી થઈશ? કોઈના થવું એટલે
લૌકિક દ્રષ્ટિ અલગ અર્થ હોય છે અને આધ્યાત્મિક રીતે અલગ અર્થ હોય છે. ભગવાનના થઈ જવું એટલે ભગવાનની પ્રિયા બનવું એટલે કોઈ સ્ત્રી નથી બની જતું, કે સાંસારિક સંબંધ નથી, પણ આધ્યાત્મિક રીતે આપણે ભગવાનના થઈ જવું. તો સુયશા એમ કે છે, બાબા હું કઈ સમજી નહીં. બાબાએ કહ્યું તું મારી સાધિકા બનીશ. એનો હેતુ તો બહુ શુદ્ધ હતો, મારા રસ્તે ચાલીશ. તો સંસ્કાર તો એમના એવા જ હતા. કયો રસ્તો? તો હમણાં બતાવું છું. મહાકાલીની સામે એક તું જો, અને કાલીની સામે જોતા જોતા એમણે કહ્યું, માં તારા રસ્તે એને લઈ જઈ રહ્યો છું. એ બાબા કહે છે, હું તારા શરણમાં લઈ જઈ રહ્યો છું. ચાલતી નથી તો તું સમજાવે ને. જ્યારે ભગવાન સાથે આપણી દ્રષ્ટિની એકતા થાય ને, આપણે તો દર્શન કરીએ છીએ, ક્યાં આપણી દ્રષ્ટિ સ્થિર થાય છે? સંસારના ભોગના પદાર્થો જોઈને આપણી વૃત્તિ સ્થિર થઈ જાય છે. પણ જ્યાં દર્શન કરવાના છે ત્યાં જેટલો સમય દ્રષ્ટિ સ્થિર થશે ને, તો એમાંથી આપણને ઉર્જા મળશે અને આપણી આંખો છે ને પવિત્ર થશે. દુનિયાના રૂપ રંગથી સ્વાભાવિક આપણી આંખોમાં વિકાર આવે, આકર્ષણ આવે. જ્યારે ભગવાનના દર્શન કરીએ ને તો આકર્ષણ છૂટી જાય છે. એવી જ રીતે અહીંયા પાગલ બાબા કહે છે કે હું તો તારા રસ્તે મોકલી રહ્યો છું, તું એને સમજાવ. ત્યારે સુયશાને થયું ખરેખર આ બાબા પાગલ જ લાગે છે. પાગલ બાબા કહે છે, માં કેટલી બધી સુંદર છે, પરંતુ આ કહે છે મારા માર્ગે આવતી નથી. શું નહીં આવે? ત્યારે બાબાએ કહ્યું ચાલ. સુયશાના ઉપર દ્રષ્ટિપાત કરે છે. પોતાની પાસે જે કઈ સાધનાની શક્તિ હતી એની દ્રષ્ટિપાત કરે છે. અને આવા કોઈ પાગલ બાબા હોય કે દિવ્ય પુરુષ હોય, એમના દર્શન થાય કે એમની દ્રષ્ટિ પડે તો એમના વિચારો પણ બદલાઈ જાય છે. સુયશાના શરીરમાં સ્પંદન થવા લાગ્યું. હાસ્ય અને એક સાત્વિક ભાવો એના અંદરથી ઉભરાવા લાગ્યા. પાગલ બાબાએ કૈલાસનાથ અને ગૌતમી જે પૂજા કરતા હતા એમને કહી દીધું કે આ ઘણી પુણ્યશાળી આત્મા છે, જેના બાહ્ય સૌંદર્ય ઉપર રાજા મોહિત થયો છે. એ પણ એને ખબર પડી ગઈ અને પ્રાણથી બચાવીને આવી છે. એ બચી ગઈ છે. તમારી દીકરી છે તો મારી પણ દીકરી છે. તમે ચિંતા ન કરો. કારણ કે એને ડર લાગતો હતો કે બાબા કઈ ખેલ ના કરે. આજે ઘણા બાબાઓ કરે છે ને, જેલમાં હોય છે. તમે ચિંતા ન કરો, તમારા ઘરે એને અલગ ઓરડામાં રહેવા દો, જ્યાં ઓરડામાં બીજું કોઈ ન હોય. કારણ કે સાધના માટેનું સ્થાન છે ને અલગ હોવું જોઈએ. પણ આપણે તો ટીવી નું ઘર હોય, એ જ પાછું પૂજાનું ઘર હોય, એ બધું વાતાવરણ ભેગું હોય. એટલે અને એકાંતમાં રહેશે, એને થોડી સાધના થવા દો, પછી જુઓ શું થાય છે. એની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થશે. બહારથી તો હું પાગલ દેખાઉં છું, પણ હું ગલને પામીને ફરું છું. બેટા, ગલ પરમાત્મા છે ને, એને પામીને હું ફરું છું. મને સર્વત્ર એના દર્શન થાય છે. ત્યારે મહારાજ, આપ તો કેટલા બધા સામર્થવાન છો, અમને કઈ ખબર નથી કે આપે એના ઉપર દ્રષ્ટિપાત કરી અને એની અંદર એક આધ્યાત્મિક શક્તિનો સંસાર કરી દીધો. સુયશાને પછી તો શાંતિ મળવા લાગી, ધ્યાન કરવા લાગી. ક્યારેક હસે છે, ક્યારેક ભગવાનના દર્શન કરીને રડે છે, ક્યારેક એને દિવ્ય અનુભવ થાય છે, ક્યારેક પ્રકાશનો અનુભવ થાય છે, ક્યારેક જપ કરવા લાગે છે, ક્યારેક પ્રાણાયામ કરે છે. એના ખટ ચક્રો જાગૃત થઈ ગયા અને એની કામનાઓ છે એ વિશેષ તો સંસારની હતી નહીં, પણ રામમય બની જાય છે. જો ભગવાનનું સ્મરણ કરીએ તો કામ છે ને રામની અંદર પરિવર્તિત થઈ જાય છે. ક્રોધ છે ક્ષમામાં બદલાઈ જાય છે અને ભય છે નિર્ભયતાની અંદર પ્રવૃત્ત થઈ જાય છે. ઘૃણા ઘરમાં એકબીજા પ્રત્યે થતી હોય એ પ્રેમમાં બદલાઈ જાય છે. જ્યારે આ બધા કેન્દ્રો જાગૃત થાય અને સદગુરુની કૃપા હોય ત્યારે આપણી અંદર સ્વાભાવિક આ બધા કેન્દ્રો જાગૃત થતા હોય છે.
કેન્દ્રોની અંદર સુષુપ્ત શક્તિઓ છે, જે વિદ્યા આપણને બહારની દુનિયામાંથી નથી મળતી પણ સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. કેટલાય મહિનાઓ વીતી ગયા, સુયશાની સાધના તો શિખરે પહોંચી છે. એની પાસે જે કોઈ આવે છે ને એના દર્શન કરે છે, મહાકાળીના દર્શન તો કરે, સાથે સાથે સુયશાને મળવાથી પણ લોકોના હૃદયને શાંતિ મળવા લાગી. ત્યારે એ સાબરમતીને સામે કિનારે થી લોકો બધા આવવા લાગ્યા એમના દર્શન કરવા માટે, અને એને એક દેવી માનવા લાગ્યા કે એક ભદ્રકાળીનું મંદિર છે, શિવજીનું મંદિર છે. અને પાગલ બાબાએ એક છોકરીને કહ્યું તો બહુ સુંદર છે, પણ એ બહારથી નહીં પણ અંદરથી તું સુંદર છે, તું સંયમી છે. અને એ છોકરી ઉપર એ બાબાએ કૃપા કરી છે, અને જેના દર્શન કરવાથી, જેની વાણી સાંભળવાથી ઘણી બધી શાંતિ મળે છે, ઘણો આનંદ આવે છે. આ સમાચાર સાબરમતીના પેલા કિનારે જે રાજા રહેતો હતો ને ત્યાં સુધી પહોંચી ગયા. એને તમે કોઈ છોકરી ના કહો, કાલુ મિયા કહે, લોકો તો એને માતાજી કહે છે. પૂજારણ અને પૂજારી પણ એને માતાજી કહે. ખબર નહીં આ દીકરી કે છે ક્યાંથી સ્વર્ગમાંથી આવી છે. એટલે કાલુ મિયા કહે છે તો હું પણ આવીશ. જઈને જોયું, એમને લાગ્યું કે ખરેખર લોકો માતાજીને પ્રણામ કરે છે. એ જ પેલી સુયશા છે. પેલાને ખબર નહીં આ માતાજી કોણ છે, પણ કાલુ મિયા જ્યારે આવ્યો ત્યારે ખબર પડી કે આ એ જ સુયશા આજે માતાજી થઈને પૂજાય છે, કે જેણે મારું હૃદય પરિવર્તિત કરી દીધું હતું. એને તો પહેલા જ અનુભવ થયો હતો. એ તો કાલુ મિયા અજાણો બનીને ત્યાં રહ્યો, એની બહુ શાંતિ મળી છે. પુષ્પસેન જે રાજા હતો એને અશાંતિએ ઘેરી લીધો, કારણ કે પાપ કર્મ કર્યા હતા, એની દ્રષ્ટિ સારી નહોતી, એને અનેક પ્રકારની ચિંતાઓએ ઘેરી લીધો. જે કોઈ ભક્તને સતાવે ને એના પુણ્યનો નાશ થાય છે, અને એ જીવનના અંતે દુઃખી થાય છે. સંત સતાએ તીનો જાય, તેજ બલ ઓર વંશ. કોઈ સજ્જન કે સંતને માણસે દુઃખી કરે તો ત્રણ વસ્તુ એના જીવનમાંથી જાય. એક તેજ જતું રહે, એના ચહેરા ઉપર કોઈ નૂર ના રહે. પછી એનું બળ પણ જતું રહે, નિર્બળ થઈ જાય, અને એનો વંશ છે ને એનું પણ પતન થઈ જાય છે. પુષ્પસેનને મગજમાં તાવ ચડી ગયો, ઉંમર થઈ ને પછી. ત્યારે જે સમયે પુષ્પસેનના દરબારની અંદર સુયશા ભજન ગાય છે, અને ભજનની કડીઓ છે ને એના મગજમાં ભમવા લાગી. ત્યારે વૈદો ઘણા બધા આવે છે, પણ એને સારું થતું નથી. એને કહ્યું આ અમારા હાથની વાત નથી. કાલુ મિયાને થયું કે રાજાને જ્યાંથી આ ઘા વાગ્યો છે, જે પાપ કર્મ કરવાથી, ત્યાં જ એને સારું થશે. ત્યારે કાળુ એને રાજાને મળવા જાય છે, પૂછ્યું રાજન શું વાત છે. ત્યારે રાજા કહે છે, કાળુ, સ્વર્ગની પરી કેટલું સુંદર ગાતી હતી ને મેં એની હત્યા કરાવી નાખી. હું હવે કોને મોં દેખાડું, આજે એને પસ્તાવો થાય છે. કાળુ, હવે તો હું સાજો નહીં થઈ શકું, કારણ કે મારાથી મોટો અપરાધ થઈ ગયો છે. ભૂલ ના કહેવાય આને. અને કદાચ આપ સાજા થઈ જાવ તો, કાળુ કહે છે, તો કે હવે નહીં થઈ શકીશ, મેં એની હત્યા કરાવી નાખી છે. તો કાળુ કહે છે કે જૂઠી કાયા જૂઠી માયા, આખિર મોત નિશાન, કહત કબીર સુનો ભાઈ સાધુ, જીવ દો દિન કા મહેમાન. મેં એની હત્યા કરાવી નાખી છે. કાળુ, મારું દિલ આજે તપી રહ્યું છે. કર્મ કરતી વખતે ખબર નહોતી પડતી, પણ પાછળથી કર્મનું જે પરિણામ છે ને એને પરિતાપ આપે છે. એટલે મહાપુરુષો કહે છે કર્મ કરતી વખતે સાવધાન રહો, અને જ્યારે ફળ ભોગવવાનું થાય ને ત્યારે પ્રસન્ન રહો. આપણા કર્મનું ફળ હોય આપણે પ્રસન્નતાથી ભોગવવું જોઈએ. રાજાને દુઃખ થાય છે કે મેં કેટલા પાપ કર્યા છે. એની વાત સાંભળીને જે કાલુ હતો એનું હૃદય પીગળી ગયું. આ રાજાને જો દેવીની કૃપા મળી જાય તો સાજા થઈ શકે છે. રાજા રાજ્ય તો ચલાવી જાણે છે, પ્રભાવશાળી છે,
પણ પાપ કર્મના કારણે એના જે દોષ છે એ જો કોઈ દેવીની કૃપા થાય ને તો ધોવાઈ જાય, તો સારી રીતે પાછું રાજ ચલાવશે. કાળુ કહે છે રાજા એ છોકરી જો પાછી મળી જાય તો? પણ રાજા કેવી રીતે મળે? એને તો મારી નાખી છે. પણ પછી રાજ કાળુ ખોલી નાખે છે. એ મરી નથી ગઈ, પણ ખરેખર એ બચી ગઈ છે. મેં તો ખાલી આમ દબાવ્યું હતું પણ મરી નહીં એમ કરીને પાછું ફેરવી નાખ્યું આખું બાજુ. મેં તો ગળું દબાવ્યું હતું પણ એ દેવી છોકરી તો છે ને નદીના હામા કિનારે એ માતાજી થઈને પૂજાય છે. ત્યારે એમના દર્શન કરવા માટે રાજા ત્યાં પહોંચી જાય છે અને પશ્ચાતાપ કરીને એના આંસુઓથી એ સુયશા માતાજીના ચરણ પ્રક્ષાલન કરી લે છે. સુયશાએ કહ્યું કે ભાઈ, ઇન્સાન એ ભૂલોનું ઘર છે, ભગવાન તમારું મંગલ કરે. એને તો પહેલાય મંગલ બધાનું કર્યું અને આજે રાજા આવ્યો છે તો પણ એનું મંગળ ઈચ્છે છે. આપણે હોઈએ તો બદલો લેવાની વાત કરીએ, પણ જે ધર્મનું પાલન કરે છે ને એ હંમેશા બીજાનું મંગળ કરે છે. રાજા પુષ્પસેન સુયશાના ચરણોમાં પડ્યો અને એ જ સુયશાનો પ્રથમ શિષ્ય બની ગયો. આ ધર્મની એક તાકાત છે, એનો એક પ્રસંગ છે ઇતિહાસનો કે કેવી રીતે ખૂંખાર રાજા, કામી રાજા, એક એ જ દીકરી એનો શિષ્ય બની જાય છે. તો આ એક સત્ય ઘટના છે. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે કે ધર્મ બખ્તર ઢાંકણ શરીર કેરું કર્યું છે. આપણે આપણા શરીર ઉપર ધર્મનું બખ્તર પહેરવાનું છે, એનું ઢાંકણ કરવાનું છે રક્ષા માટે. અનિત દોષ કરમ દેહ થકી રહે પરુજો. અનિત દોષ કર્મ, દોષ કર્મ જે છે અનિત્ય, જે જૂઠા કર્મ છે, એ જે દોષિત છે એ આપણા દેહથી દૂર રહે. જો આપણે ધર્મ પાળીએ તો આ શરીરથી ખોટું કામ ન થાય, એ જ ધર્મની રક્ષાનું પરિણામ છે. આપણાથી કંઈ ખોટું ન થાય એના માટે ધર્મ જરૂરી છે. અને બીજું પછી ધર્મ સારું તો કરાવે જ છે, પણ સારું કરતા કરતા જીવનમાં આપણા મનથી, શરીરથી કે વાણીથી, માણસ 3 રીતે કર્મ કરે છે, મન, કર્મ અને વચન. એનાથી આપણાથી કંઈ ખોટું ન થાય તો ધર્મનું પાલન કરવાથી આપણી 3 પ્રકારે રક્ષા થાય છે અને આપણું જીવન સફળ થાય છે. અને એ રીતે આપણે સદગુરુના સિપાહી બનીને પરમ ગુરુની પરિક્રમા કરવાની છે. પરમ ગુરુની પરિક્રમા કરવાની છે, ધર્મનું પાલન કરીને વિચરણ કરવાનું છે. આપણા ઘરમાં પણ ધર્મનું પાલન કરીને આપણે વિચરણ કરીએ, પરિક્રમા કરીએ, આપણા ગામના મંદિર સુધી જઈને આપણે કાર્ય કરીએ, જો ભગવાન આપણને વધારે શક્તિ આપે તો. અને આજે દેશના પ્રધાનમંત્રી દેશની રક્ષા માટે દેશ અને વિદેશમાં વિચરણ કરે છે, એ પણ એક પરિક્રમા છે. સારા કામ માટે ચાલુ એ પરિક્રમા છે. તો નારણદાસજી મહારાજ શ્રી આપણને એક સદગુરુના સાચા સિપાહીની ઓળખ કરાવે છે. એ પ્રકારે આપણે બધાએ સિપાહી બનીને ધર્મને ધારણ કરી અને આપણે પરમેશ્વરને પામવાના છે. અને જે કોઈ નબળા હોય એની પણ આપણે રક્ષા કરવાની છે. સિપાહી શું કરે? આ પ્રજા છે, એની પાસે એટલી તાકાત નથી કે જે આતંકવાદી સામે લડી શકે, તો એ લડવાનું કામ એ સિપાહી કરે છે. તો આ જગતની અંદર એવા ધર્મના ધારણ કરનારા લોકો છે જે સિપાહી બનીને બીજા સામાન્ય લોકોની પણ એ રક્ષા કરે, એને સારો માર્ગ બતાવે. તો આ રીતે સદગત આત્મા રેવાબાની પાવન સ્મૃતિમાં એમની 3 દીકરીઓ અને ભાઈ શ્રી, શું નામ છે બીજા? દીપકભાઈ, એમનો જે પરિવાર છે, બંને પરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખરેખર આજે આપણને સુંદર લાભ મળ્યો છે. રેવાબાના સ્મરણાર્થે બરોડી મંદિરમાં ધજા ચડાવવાની સીડીનું દાન પટેલ શંકરભાઈ સોમાભાઈ તથા સહપરિવાર તરફથી આપવામાં આવેલ છે. તો પરિવારની ખૂબ આશીર્વાદ છે કે ધર્મસ્થાનની અંદર આપણી ધર્મની કઈ સેવા થાય. તો આપણે જોઈએ છીએ કે નાનકડું ધર્મનું કાર્ય પણ આપણા જીવન માટે કેવું રક્ષાનું કામ કરતું હોય છે. જેમ સુયશાની રક્ષા કરી એમ આપણે પરમ ગુરુની સેવા કરીશું
તો પરમ ગુરુ સર્વજ્ઞ છે અને આપણી રક્ષા કરે છે અને કરશે. આપણે હંમેશા એમના ચરણમાં શ્રદ્ધા રાખી, એમનું સ્મરણ કરી, સેવા કરી અને થોડું ધ્યાન કરી, એની ભક્તિ કરી અને આ જીવન યાત્રાને આપણે સફળ કરવાની છે. તો રેવાબા એવા ભાગશાળી છે અને દીકરીઓને પણ સારા સંસ્કારો આપ્યા છે અને જ્યાં જ્યાં દીકરીઓ ગઈ છે ત્યાં પરિવારને પણ એને સંસ્કાર સંપન્ન કર્યા છે. એ જ માતા પિતાના આશીર્વાદ છે અને ભગવાન પાસે એ જ આપણે માંગવાનું છે, બસ સારા સંસ્કાર મળે. કળિયુગ ભલે છે પણ મૂલ્ય તો સંસ્કારોનું થશે, બાકી સંસ્કાર નહીં હોય તો આપણને સુખ મળવાનું નથી. તો આજે અહીંયા સગા સંબંધીઓ પણ સદગત આત્માની શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. ખરેખર સાચા અર્થમાં સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના જે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે એનો લાભ લઈને અમે પણ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને સાથે સાથે સદગત આત્માની શ્રદ્ધાંજલિ માટે પરિવારજનોએ જે પારાયણ કર્યું એના પરમ ગુરુના આશીર્વાદ છે બધાને. અને આપ પણ અહીં પધાર્યા છો આજે, તો આપને સૌને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના અને અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય વલસાહે. Sama